દેશના 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની લીડ અને જીતની આશાને પગલે સુરતમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે। સુરતમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઓફિસ ખાતે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડીને આ જીતની વહેલી ઉજવણી શરૂ કરી હતી। જેમ જેમ પરિણામોમાં ભાજપ આગળ વધી રહી છે, તેમ તેમ કાર્યકરોમાં પણ ભારે જોશ જોવા મળી રહ્યો છે। મીઠાઈઓ વહેંચીને અને કેસરીયો માહોલ સર્જીને કાર્યકરોએ ભાજપના શાનદાર પ્રદર્શનને વધાવ્યું હતું। આજે બંગાળની અંદર અને આસામ સહિત જે 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો આવ્યા છે, ખાસ બંગાળનું પરિણામ એટલા માટે ભવ્ય છે કે શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ ઉપર આજે કમળ ખીલી રહ્યું છે। આ કમળ એ વિકાસ અને વિરાસતનો વારસો જે ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે, એમને બંગાળના લોકોએ સ્વીકાર્યું, આખા દેશે સ્વીકાર્યું। આ જીત એ નરેન્દ્ર મોદી સાહેબની જીત છે। આ જીત એ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થરના કાર્યકર્તાઓ અને બંગાળની અંદર જે કાર્યકર્તાઓ બલિદાન આપ્યું છે, આ જીત એ બલિદાનની જીત છે।